તમે સાંભળી રહ્યા છો વાસ્તુ મંદિર. શું તમે આખું વર્ષ ઘરમાં સુખ, શાંતિ અને ધન ટકે તેવું ઈચ્છો છો? શું તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીની કૃપા તમારા પર કાયમ બની રહે? તો મિત્રો, આ લાભ પાંચમ પર એક ખાસ ઉપાય છે જે મોટા ભાગના લોકો નથી જાણતા. આપણા શાસ્ત્રોમાં એક એવી વસ્તુ વિશે જણાવવામાં આવ્યું છે જેને જો તમે આ લાભ પાંચમના શુભ દિવસે તમારા ઘરના મુખ્ય દરવાજે પર સાચી રીતે લગાવી દો તો માતા લક્ષ્મી પ્રસન્ન થઈને તમારા ઘરમાં પ્રવેશ કરે છે અને તેમની કૃપા આખું વર્ષ તમારા પરિવાર પર બની રહે છે. એ એક વસ્તુ કઈ છે, તેને કયા મુહૂર્તમાં લગાવવાની છે અને તેનું શું મહત્ત્વ છે, એ બધું જ આજે અમે તમને જણાવીશું. આ વિડીયોમાં અમે તમને એક ખાસ ઉપાય તો જણાવીશું જ, પણ સાથે સાથે લાભ પાંચમ 2025નું સાચું મુહૂર્ત કયું છે, પૂજા કરવાની સાચી રીત કઈ છે, કઈ નાની નાની વસ્તુઓ આ દિવસે ઘરે લાવવાથી શુકન થાય છે અને 12 રાશિના લોકોએ કયા ઉપાયો કરવા જોઈએ તેની પણ સંપૂર્ણ માહિતી આપીશું. એટલે આ વિડીયોને અંત સુધી જરૂર જોજો. અને જો તમને આ માહિતી પસંદ આવે તો અમારી ચેનલ વાસ્તુ મંદિરને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મિત્રો, એક ખાસ ઉપાય જાણતા પહેલાં આપણે આ પવિત્ર દિવસનું મહત્ત્વ અને 2025ના સાચા મુહૂર્ત વિશે જાણી લઈએ. આ એ દિવસ છે જે દિવાળીના તહેવારોનું સત્તાવાર સમાપન કરે છે અને ગુજરાતી નૂતન વર્ષનો પહેલો સત્તાવાર કાર્યકારી દિવસ ગણાય છે. દિવાળીથી બેસતા વર્ષ સુધી જે વેપાર ધંધા, દુકાનો અને ઓફિસો રીત રિવાજ પ્રમાણે બંધ હોય છે તે આ જ પવિત્ર દિવસે શુભ મુહૂર્ત જોઈને ગણેશજી અને લક્ષ્મીજીનું પૂજન કરીને ફરીથી ખોલવામાં આવે છે. આ દિવસ એ વાતનું પ્રતીક છે કે જીવનમાં ઉત્સવ અને આરામ પછી હવે ફરીથી કર્મ કરવાનો, મહેનત કરવાનો સમય આવી ગયો છે. આ વર્ષે 2025માં આ પવિત્ર તહેવાર 26 ઓક્ટોબર રવિવારના રોજ આવી રહ્યો છે. રવિવારનો દિવસ જે સૂર્યદેવને સમર્પિત છે, તે દિવસે લાભ પાંચમનું આવવું એ આપણા જીવનમાં તેજ, માન, સન્માન અને સફળતામાં અનેક ગણો વધારો કરનારું સાબિત થશે. હવે તારીખ અને તિથિ બરાબર નોંધી લેજો જેથી કોઈ ગૂંચવણ ન રહે. લાભ પાંચમ 2025માં 26 ઓક્ટોબર રવિવારના રોજ છે. પંચમી તિથિ શરૂ થશે 26 ઓક્ટોબર રવિવારે વહેલી સવારે, એટલે કે શનિવાર રાત્રે 3:48 અને સમાપ્ત થશે 27 ઓક્ટોબર સોમવારે સવારે 6:04. આપણા હિન્દુ ધર્મમાં હંમેશા ઉદયા તિથિને જ માન્યતા આપવામાં આવે છે, એટલે કે જે તિથિમાં સૂર્યોદય થાય તે દિવસ ગણાય. કારણ કે સૂર્યોદય 26 ઓક્ટોબર રવિવારે પંચમી તિથિમાં જ થતો હોય, એ કારણે લાભ પાંચમનો તહેવાર 26 ઓક્ટોબર રવિવારને જ ઉજવાશે. હવે વાત કરીએ પૂજા અને ખરીદીના શ્રેષ્ઠ સમયની. તો આ દિવસે 26 ઓક્ટોબરે પૂજા માટેનું સૌથી શ્રેષ્ઠ મુહૂર્ત સવારનું છે, જે સવારે 6:29 શરૂ થશે અને સવારે 10:13 સુધી રહેશે. આ લગભગ 3.5 કલાકનો સમયગાળો પૂજા, ચોપડા પૂજન, દુકાન ખોલવા કે કોઈ પણ નવું કાર્ય શરૂ કરવા માટે અમૃત જેવો છે. આ સિવાય જે લોકો ખરીદી કરવા માંગે છે કે નવું કામ શરૂ કરવા માંગે છે, તેમના માટે સવારના અને બપોરના સમયે લાભ, અમૃત અને શુભ જેવા સારા ચોઘડિયા પણ મળશે. જો કે સાચું કહીએ તો લાભ પાંચમનો આખો દિવસ જ એક વણજોયો મુહૂર્ત છે, એટલે તમે કોઈ ચોઘડિયું જોયા વગર પણ આખા દિવસમાં ગમે ત્યારે શુભ કાર્ય કે ખરીદી કરી શકો છો. તો મિત્રો, આ તો થઈ મુહૂર્તની વાત. હવે એ મુખ્ય વાત કે એવી કઈ એક વસ્તુ છે જે ઘરના મુખ્ય દરવાજા પર લગાવવાની છે જેથી લક્ષ્મી કૃપા વરસે. મિત્રો, એ પવિત્ર વસ્તુ છે શુભ લાભનું ચિહ્ન. જી હા, તમે બરાબર સાંભળ્યું. લાભ પાંચમના દિવસે ઘરના મુખ્ય દરવાજાની બંને બાજુ સિંદૂરમાં થોડું ગાયનું ઘી અથવા તલનું તેલ મેળવીને શુભ અને લાભ અવશ્ય લખવું જોઈએ. લાભ પાંચમના દિવસે આ લખવાનું મહત્ત્વ એટલા માટે છે કારણ કે આ ભગવાન શ્રી ગણેશજીના 2 દીકરા છે. શુભ એ શુભતાનું અને લાભ એ ફાયદાનું પ્રતીક છે. જે ઘરના મુખ્ય દરવાજા પર શુભ લાભ લખેલું હોય છે તે ઘરમાં ક્યારેય નુકસાન થતું નથી, ફક્ત લાભ જ આવે છે. આ શુભ લાભ લગાવવાની સાથે સાથે
તમારે દરવાજે હળદર કે કંકુથી સ્વસ્તિક એટલે કે સાથીઓ પણ બનાવો. સ્વસ્તિક એ બ્રહ્માંડનું પ્રતીક છે. તે સૌભાગ્ય અને સમૃદ્ધિમાં વધારો કરે છે અને ઘરને કોઈની ખરાબ કે દુષ્ટ નજરથી બચાવે છે. આટલું જ નહીં, આ દિવસે ઘરના દરવાજે આસોપાલવ, આંબો કે પીપળાના પાનનું એક સુંદર તોરણ અવશ્ય બાંધવું જોઈએ. આસોપાલવનું નામ જ છે અશોક, એટલે કે જે ઘરમાં શોક કે દુઃખને આવવા જ ન દે. અને ચોથી વસ્તુ છે માતા લક્ષ્મીના ચરણ એટલે કે પગલાં. ઘરના મુખ્ય દરવાજા પર ઘરની અંદર આવતી દિશામાં માતા લક્ષ્મીના નાના પગલાં લગાવવા જોઈએ. આ એ વાતનું પ્રતીક છે કે માતા લક્ષ્મી બહારથી આપણા ઘરમાં પ્રવેશી રહ્યા છે. તો મિત્રો, આ દિવસે શુભ લાભને મુખ્ય ગણીને સાથે સાથીઓ, તોરણ અને લક્ષ્મીજીના પગલાં અવશ્ય લગાવવા. આ ઉપાયોની સાથે ઘરના મુખ્ય દરવાજા જોડાયેલા અમુક વાસ્તુ નિયમોનું પણ પાલન કરવું. પહેલું, દરવાજો ખોલતી કે બંધ કરતી વખતે તેમાંથી ક્યારેય કરચ કરચ એવો અવાજ ન આવવો જોઈએ. જો આવતો હોય તો આજે જ તેમાં તેલ નાખીને તેને સરખો કરો, કારણ કે અવાજ કરતો દરવાજો નકારાત્મકતા, કંકાસ અને ગરીબીને બોલાવે છે. બીજું, મુખ્ય દરવાજા પાસે ક્યારેય અંધારું ન હોવું જોઈએ. રાત્રે ત્યાં હંમેશા એક બલ્બ કે લાઇટ ચાલુ રાખો. ત્રીજું, ઘરના મુખ્ય દરવાજાની સામે ક્યારેય ચંપલ, બૂટ, તૂટેલો સામાન કે કચરાપેટી ન હોવી જોઈએ. તે લક્ષ્મીના માર્ગમાં અવરોધ બને છે. અને ચોથું, જો ન હોય તો આ લાભ પાંચમે તમારા ઘરના દરવાજા પર એક સુંદર નામની તકતી જરૂર લગાવો. વાસ્તુ મુજબ જે ઘર પર નામની તકતી હોય છે ત્યાં સફળતા અને પ્રસિદ્ધિ સાચું સરનામું શોધીને આવે છે. મિત્રો, આ શુભ લાભ દરવાજા પર લગાવતા પહેલાં આપણે સવારે દેવી દેવતાઓની પૂજા કરવી ખૂબ જરૂરી છે. તો ચાલો હવે પૂજાની સાચી રીત જાણી લઈએ. લાભ પાંચમના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરી સ્વચ્છ કપડાં પહેરવા. સૌથી પહેલાં તાંબાના લોટાથી સૂર્યનારાયણને પાણી ચડાવવું જોઈએ અને ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ. ત્યારબાદ ઘરના મંદિરમાં એક બાજોટ પર લાલ કે પીળું કપડું પાથરી તેના પર લક્ષ્મી, ગણેશ, સરસ્વતી અને શિવ પાર્વતીની તસવીરો કે મૂર્તિઓ સ્થાપિત કરો. હાથમાં થોડું પાણી, ફૂલ અને ચોખા લઈને મનમાં ભાવ કરવો કે હે પ્રભુ, હે માતા લક્ષ્મી, હે ગણેશજી, આજે લાભ પાંચમના આ પવિત્ર દિવસે હું મારા પરિવારની સુખ શાંતિ, સમૃદ્ધિ, મારા ધંધા રોજગારમાં પ્રગતિ અને મારા સંતાનોના જ્ઞાનમાં વૃદ્ધિ માટે આ પૂજા કરી રહ્યો છું. કૃપા કરીને મારી પૂજા સ્વીકાર કરજો. આમ કહીને હાથમાં રહેલું પાણી જમીન પર છોડી દેવું. હવે પૂજા શરૂ કરો. સૌપ્રથમ ભગવાન શ્રી ગણેશને યાદ કરો. ઓમ ગંગ ગણપતયે નમઃ મંત્ર બોલતા ગણેશજીને શુદ્ધ પાણીથી સ્નાન કરાવો. તેમને વસ્ત્ર તરીકે નાડાછડી ચડાવવી. ત્યારબાદ ગણેશજીને ચંદન, કંકુનું તિલક કરવું, ચોખા ચડાવવા. ગણેશજીને સિંદૂર, જનોઈ અને લાલ ફૂલ ચડાવવા અને ખાસ કરીને ગણેશજીને 21 ગાંઠોવાળી દુર્વા અવશ્ય ચડાવવી. ભોગ તરીકે ગણેશજીને મોદક અથવા બેસનના લાડુ ધરાવવા. ત્યારબાદ માતા લક્ષ્મીની પૂજા કરવી. ઓમ શ્રીમ મહાલક્ષ્મ્યય નમઃ મંત્રનો જાપ કરવો. માતા લક્ષ્મીને પાણીથી સ્નાન કરાવી વસ્ત્ર તરીકે લાલ ચૂંદડી ચડાવવી. માતા લક્ષ્મીને કંકુનું તિલક કરવું, ચોખા ચડાવવા. માતા લક્ષ્મીને કમળનું ફૂલ અથવા લાલ ગુલાબનું ફૂલ ખૂબ પ્રિય છે, તે અવશ્ય ચડાવવું. માતાને સુગંધિત અત્તર લગાવવું. ભોગ તરીકે માતા લક્ષ્મીને ખીર, પતાસા કે માવાની મીઠાઈ ધરાવવી. હવે તમે વિચારતા હશો કે આને જ્ઞાન પંચમી અને સૌભાગ્ય પંચમી કેમ કહે છે? તો ચાલો એ પણ ટૂંકમાં સમજી લઈએ. આ દિવસે જ્ઞાન પંચમી હોવાથી માતા સરસ્વતીની વિશેષ પૂજા કરવી. માતા સરસ્વતીને સફેદ ચંદનનું તિલક કરવું, સફેદ ફૂલોનો હાર ચડાવવો અને ભોગમાં સફેદ મીઠાઈ
કે સાકર ધરાવવી. વિદ્યાર્થીઓએ આ દિવસે પોતાના પુસ્તકો અને પેન પૂજામાં રાખવા અને ઓમ ઐં સરસ્વત્યૈ નમઃ મંત્રનો જાપ કરવો. આને સૌભાગ્ય પંચમી પણ કહેવાય છે. એટલે આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવાથી સ્ત્રીઓને અખંડ સૌભાગ્ય મળે છે. આ દિવસે શિવલિંગ પર પાણી ચઢાવવું અને માતા પાર્વતીને લાલ ચુંદડી અને શણગારનો સામાન ચઢાવવો. પૂજા પૂરી થયા પછી ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની આરતી ગાવી અને આખા ઘરમાં કપૂરનો ધુમાડો કરવો. મિત્રો, ઘરના દરવાજે શુભ લાભ લગાવવાની સાથે સાથે આજે કેટલીક ખાસ સુકનવંતી વસ્તુઓ ખરીદીને ઘરમાં લાવવાનું પણ વિધાન છે. ચાલો એ નાની નાની વસ્તુઓ કઈ છે તે જોઈએ. પહેલી વસ્તુ છે સાવરણી. સાવરણી માતા લક્ષ્મીનું પ્રતીક છે, જે ગરીબી અને નકારાત્મકતાને ઘરમાંથી સાફ કરીને બહાર કાઢે છે. આજે એક નવી સાવરણી લાવી તેના પર સફેદ કે લાલ દોરો બાંધી તેનો ઉપયોગ શરૂ કરવો. બીજી વસ્તુ છે નમક એટલે કે લૂણ. આજે 10 કે 20 રૂપિયાની નમકની નવી થેલી લાવી પૂજામાં રાખો અને પછી તે નમકનો રસોઈમાં ઉપયોગ કરો. યાદ રાખજો, નમકને ક્યારેય લોખંડ કે સ્ટીલના વાસણમાં ન રાખવું, તેને હંમેશા કાચના વાસણમાં જ રાખવું. ત્રીજી વસ્તુ છે શંખ. સમુદ્ર મંથનમાંથી ઉત્પન્ન થયેલો શંખ માતા લક્ષ્મીના ભાઈ ગણાય છે. નાનો એવો શંખ લાવી તેની પૂજા કરી તેના પર ગંગાજળ ભરીને મંદિરમાં રાખો. ચોથી વસ્તુ, જો સોનું ન લઈ શકો તો પિત્તળ કે તાંબાની કોઈ નાની વસ્તુ જેમ કે એક ચમચી, વાટકી કે નાનો કળશ લાવીને પણ ઘરમાં રાખી શકાય છે. પિત્તળ ધન અને સૌભાગ્ય આપે છે. પાંચમી વસ્તુ છે આખા ધાણા. આજે થોડા આખા ધાણા લાવી લક્ષ્મી પૂજનમાં રાખો અને પછી તેને રસોઈમાં વાપરો અથવા ઘરના કુંડામાં વાવી દો. જેમ જેમ તે ઉગશે તેમ તેમ ઘરમાં બરકત વધે છે. છઠ્ઠી વસ્તુ છે ગોમતી ચક્ર. એક નાનું ગોમતી ચક્ર લાવી તેની પૂજા કરી કંકુ હળદર ચઢાવી લાલ વસ્ત્રમાં લપેટીને તિજોરીમાં રાખવાથી પૈસા ટકે છે. સાતમી વસ્તુ છે સોપારી. સોપારી ભગવાન ગણેશનું સ્વરૂપ છે. એક સોપારી લાવી તેની પૂજા કરી તેના પર નાડાછડી બાંધી અને તેને તિજોરીમાં રાખવાથી ધનની કમી નથી રહેતી. આઠમી વસ્તુ છે શ્રીફળ એટલે કે નાળિયેર. શ્રીફળ માતા લક્ષ્મીનું ફળ કહેવાય છે. એક શ્રીફળ લાવી પૂજા કરી તેના પર લાલ ચુંદડી લપેટીને ઘરના મંદિરમાં કે તિજોરીમાં સ્થાપિત કરો. નવમી વસ્તુ છે પતાસા અથવા ખડી સાકર, જે માતા લક્ષ્મી અને સરસ્વતીને ખૂબ પ્રિય છે. પૂજામાં તેનો ભોગ અવશ્ય લગાવવો. 10મી વસ્તુ છે દીપદાન માટે માટીના દીવા ખરીદવા. આજના દિવસે મંદિરમાં કે ઘરમાં દીવા પ્રગટાવવાથી જીવનમાં ઉજાસ રહે છે અને દેવામાંથી મુક્તિ મળે છે. 11મી વસ્તુ છે પાનનું પત્તું. આ પાનમાં પત્તા પર એક સોપારી, મિશ્રી કે પતાસાનો ભોગ મૂકી માતા લક્ષ્મી અને ગણેશજીને ચઢાવવાથી ઈશ્વરીય કૃપા બની રહે છે. આ તો થઈ ખરીદીની વાત. હવે વાસ્તુ મંદિર પર અમે તમને જણાવીશું કે આ લાભ પાંચમના દિવસે બધી 12 રાશિના જાતકોએ પોતાની રાશિ મુજબ કયો એક નાનો ઉપાય કરવો જોઈએ. મેષ રાશિવાળાએ ભગવાન ગણેશજીને લાલ ફૂલ અને ગોળ ધાણા ચઢાવવા જોઈએ. વૃષભ રાશિવાળાએ માતા લક્ષ્મીને દૂધની ખીર કે પતાસાનો ભોગ લગાવવો જોઈએ. મિથુન રાશિવાળાએ ભગવાન ગણેશજીને 21 ગાંઠો દુર્વની ચઢાવવી જોઈએ. કર્ક રાશિવાળાએ માતા લક્ષ્મીને દૂધ અને ચોખા ચઢાવવા જોઈએ અને શિવલિંગ પર દૂધ ચઢાવવું. સિંહ રાશિવાળાએ સવારે સૂર્યદેવને કંકુવાળું પાણી ચઢાવવું જોઈએ. કન્યા રાશિવાળાએ માતા સરસ્વતીની પૂજા કરવી જોઈએ અને ગાયને લીલો ચારો ખવડાવવો જોઈએ.
તુલા રાશિવાળાએ માતા લક્ષ્મીને અત્તર અને સફેદ ફૂલ ચડાવવા જોઈએ. વૃશ્ચિક રાશિવાળાએ ભગવાન ગણેશ કે હનુમાનજીને નારંગી સિંદૂર ચઢાવવું જોઈએ. ધનુ રાશિવાળાએ ભગવાન વિષ્ણુને કેસરવાળો પાણી ચઢાવવું અને ગણેશજીને બેસનના લાડુ ધરાવવા. મકર રાશિવાળાએ ભગવાન શિવજીને કાળા તલવાળું પાણી ચઢાવવું જોઈએ. કુંભ રાશિવાળાએ ભગવાન શિવજીને શમીપત્ર ચઢાવવા જોઈએ. મીન રાશિવાળાએ માતા લક્ષ્મીને હળદર અને કેસરનું તિલક કરવું જોઈએ. અને મિત્રો, જો તમને જીવનમાં બીજી કોઈ ચોક્કસ તકલીફ હોય તો તેના માટે પણ કેટલાક ખાસ ઉપાયો છે, તે પણ તમે નોંધી લો. જો વ્યાપારમાં બરકત ન હોય તો એક લાલ કપડામાં 11 ગોમતી ચક્ર, 7 પીળી કોળી અને થોડા નાગ કેસરના બીજ બાંધી તેની પોટલી બનાવી તમારા ગલ્લા કે તિજોરીમાં મૂકી દો. જો દેવું ખૂબ વધી ગયું હોય તો લાભ પાંચમના દિવસે સાંજે શિવ મંદિરમાં જઈને શિવલિંગ પર શેરડીનો રસ ચડાવો અને ઓમ ઋણમુક્તેશ્વરાય મહાદેવાય નમઃ મંત્રનો જાપ કરવો. જો નોકરીમાં પ્રમોશન ન મળી રહ્યું હોય તો ભગવાન ગણેશને 7 આખી હળદરની ગાંઠો ચડાવી અને એ હળદરની ગાંઠોને એક પીળા કપડામાં બાંધી તમારા ઓફિસના ડ્રોઅરમાં રાખી દેવી. મિત્રો, આટલી પૂજા અને ઉપાયો કર્યા પછી હવે આપણે લાભ પાંચમના સાચા અર્થને સમજીએ. લાભ પાંચમ એટલે માત્ર ધન કે પૈસાનો લાભ નહીં. શાસ્ત્રો કહે છે કે સાચો લાભ તો એ છે કે આપણા મનમાં શાંતિ હોય, રાત્રે સુખની ઊંઘ આવે, મહેનત અને ઈમાનદારીથી ધન આવે અને આપણે કોઈની મદદ કરી શકીએ. આ એ દિવસ છે જ્યારે આપણે 5 ખરાબ ગુણો એટલે કે ક્રોધ, લોભ, મોહ, અહંકાર અને ઈર્ષાનો ત્યાગ કરવાનો મનમાં ભાવ કરવાનો છે. કારણ કે શાસ્ત્રોમાં કહ્યું છે કે લાભસ્તેષામ જયસ્તેષામ કુતસ્તેષામ પરાજયઃ યેષામ ઇન્દિવર્ષ્યામો હૃદયસ્થો જનાર્દનઃ. અર્થાત જેના હૃદયમાં ભગવાનનો વાસ છે તેને જ સાચો લાભ અને સાચી વિજય મળે છે. તેનો પરાજય ક્યારેય નથી થતો. લાભ પાંચમ એ માત્ર પૈસા કમાવવાનો દિવસ નથી, પરંતુ પુણ્ય કમાવવાનો પણ દિવસ છે. આ દિવસે કરેલું દાન, જપ, તપ અનેક ગણું ફળ આપે છે. તેથી આ દિવસે કોઈ ગરીબને અનાજનું દાન, ગાયને લીલો ચારો કે પક્ષીઓને ચણ અવશ્ય નાખવું. અને સૌથી જરૂરી વાત, આ દિવસે ઘરમાં કલેશ ન કરવો, કોઈની સાથે ઝઘડો ન કરવો અને મનમાં કોઈના પ્રત્યે ઈર્ષા કે દ્વેષ ન રાખવો. શુદ્ધ મનથી કરેલી પૂજા જ ભગવાન સ્વીકાર કરે છે. પૂજાના અંતમાં ભગવાન પાસે જાણે અજાણે થયેલી ભૂલો માટે ક્ષમા યાચના અવશ્ય કરવી અને આ મંત્ર બોલવો: મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ સુરેશ્વરી યત પૂજિતમ મયા દેવી પરિપૂર્ણમ તદસ્તુ મે. અર્થાત, હે દેવી, હું મંત્ર, ક્રિયા કે ભક્તિ કંઈ જાણતો નથી, છતાં મેં જેવી તેવી પૂજા કરી છે તેને આપ કૃપા કરીને પરિપૂર્ણ માનજો. અમને આશા છે કે લાભ પાંચમ 2025ની આ સંપૂર્ણ, વિગતવાર અને વિસ્તૃત માહિતી અને અચૂક ઉપાયો તમને જરૂર કામ લાગશે. આ પવિત્ર દિવસ તમારા સૌના જીવનમાં સાચો લાભ, ઉત્તમ સૌભાગ્ય, તીવ્ર જ્ઞાન, સારું સ્વાસ્થ્ય અને અપાર સુખ સમૃદ્ધિની વર્ષા કરે એવી જ પ્રભુને પ્રાર્થના. ઓમ એં વાગ્દેવયે વિદ્મહે કામરાજાય ધીમહિ તન્નો દેવી પ્રચોદયાત. ઓમ શ્રી મહાલક્ષ્મી ચ વિદ્મહે વિષ્ણુપત્નીને ચ ધીમહિ તન્નો લક્ષ્મી પ્રચોદયાત. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુને દેવ સર્વકાર્યેષુ સર્વદા. બોલો ભગવાન શ્રી ગણેશજીની જય, માતા મહાલક્ષ્મીની જય, જય માતા સરસ્વતી. આ માહિતી અમે વાસ્તુ મંદિર ચેનલ પરથી રજૂ કરી રહ્યા છીએ.